રાજકોટ શહેરના સાવાકાંઠે આવેલ રણછોડ નગર વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના દંપતીનું કોઈ કારણોસર મોત થતાં બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકના કોઈ પરિવારજનો નહીં હોવાથી પડોશીઓએ બનાવ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક પતિ પત્ની મૂળ રાજસ્થાનના જૈન છે. પત્ની કૈલાશબેનને હૃદય રોગનો હુમલો આવતા તેણીનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત થતા આઘાતમાં ગરકાવ થઈ ગયેલા પતિ હીરાભાઈ ભવાનભાઈ જઈને ઝેરી દવા પી આપઘાત કરી લેતા બંનેના મોત નીપજ્યા હતા. પાડોશીઓને જાણ થતા સૌ એકઠા થઈ ગયા હતા અને બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ શંકાસ્પદ હોય પોલીસે દોડી જઈને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી છે. પત્નીનું મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે તેણીએ પણ ઝેરી દવા પી આપઘાત કર્યો છે તે અંગે તર્ક વિતર્ક સર્જાયા છે. મૃતક જૈન દંપતીએ એક દીકરો અને એક દીકરી છે જે બહાર ગામ રહે છે. દંપતીના મોતને પગલે ભારે ચકચાર મચી પામી છે. કૈલાશબેનના મોત પાછળનું ઘેરું રહસ્ય સર્જાયું છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.